જય માતાજી ટ્યુશન ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલમાં હું ગોરફાર ભૂમિકા આપ સર્વેનું સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 7માં કાવ્ય નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ નો અભ્યાસ કરવાનો છે, બરાબર। તો કાવ્ય નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ નો સાહિત્ય પ્રકાર છે કવિતા, બરાબર। તેના કવિનું નામ છે રામ નરેશ ત્રિપાઠી, બરાબર। તો આ કાવ્યના કવિનું નામ શું છે તો કે રામ નરેશ ત્રિપાઠી, બરાબર। તો ચાલો હવે આપણે રામ નરેશ ત્રિપાઠી કે જે તબ યાદ તુમ્હારી આતી હૈ કવિતાના કવિ છે તેનો કવિ પરિચય મેળવીએ, બરાબર। राम नरेश त्रिपाठी का जन्म 4/3/1879 में उत्तर प्रदेश में सुल्तानपुर जिले में कोहिनूर गांव में हुआ था। वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे। उनकी मुख्य काव्य कृतियाँ मिलन, पथिक, स्वप्न और मानसी है। स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी पुरस्कार मिला। उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है। उनका निधन 16/1/1992 को हुआ था। सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है। रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है, बराबर। तो आ कविता है, बराबर, एमां सवारनुं जे वातावरण होय, बराबर, तेनी वात करवामां आवी छे के वहेली सवारनुं वातावरण अने खास करीने जे ચોમાસાની ઋતુમાં છે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય, બરાબર, ત્યારનું વાતાવરણ કેવું હોય છે તેની સુંદર વાત કરવામાં આવી છે। તો ચાલો હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, एटले के ज्यारे वहेली सवारे चकली छे ए उठी अने पोताना अवाज करे छे, एटले के पोताना अवाजमां खुशीना गीत गाय छे, बराबर। कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, एटले के फूलोनी जे कड़ी छे, बराबर, ए फूल बनी अने दुनियाનું જે વાતાવરણ છે, બરાબર, એને સુગંધીમય બનાવે છે, એને સુંદર બનાવે છે। ત્યારે खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, એટલે કે જે ફૂલો આ કળીઓ છે, બરાબર, તે ફૂલ બની જાય છે અને એની જે સુગંધ છે એ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જાય છે, ઘર ઘર સુધી પહોંચે છે, બરાબર। એટલે શું કહેવા માંગે છે આ કાવ્ય પંક્તિમાં તો કે જ્યારે ચકલી છે એ વહેલી સવારે ઉઠી અને ખુશીના ગીત ગાય છે, કળીઓ છે એ ફૂલ બની અને આખી દુનિયા ઉપર મુસ્કાય છે, ફૂલોની જે સુગંધ છે એ ઘર ઘર સુધી પહોંચે છે, બરાબર, ઘર ઘર સુધી તેની સુગંધ ફેલાય છે। ત્યારે હે જગ કે સિર્જનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ, એટલે કે હે સૃષ્ટિના સર્જનહાર પ્રભુ ત્યારે તમારી યાદ આવે છે, બરાબર, સમજાઈ ગયું। ચાલો હવે તેના પછીની પંક્તિ। जब छम छम बूंदे गिरती है बिजली चमचम कर जाती है मैदानों में बनबागों में जब हरियाली लहराती है, એટલે કે જ્યારે વહેલી સવારે છમછમ બૂંદે ગીરતી હે, એટલે કે જે વરસાદ છે, બરાબર, એના જે છાંટા છે, એના જે ટીપા છે, બરાબર, એ જમીન પર પડે છે, જ્યારે વીજળી છે એ ચમચમ કરીને ચમકે છે। मैदानों में बनबागों में जब हरियाली लहराती है, એટલે કે મેદાનોમાં, બન એટલે કે જંગલોમાં અને બાગો એટલે શું થાય તો કે બગીચાઓમાં જ્યારે હરિયાળી છે એ આખા મેદાનમાં, વનોમાં અને બગીચાઓમાં પથરાઈ જાય છે, બરાબર। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है हे जग के सिर्जनहार प्रभु तब याद तुम्हारी आती है, એટલે કે જ્યારે વહેલી સવારે છે, બરાબર, એ ઠંડી ઠંડી હવા આવતી હોય છે, એટલે શું કહે છે કે જ્યારે ઠંડી ઠંડી હવા આવે છે એનું વાતાવરણ છે, બરાબર, એ મસ્તીનો જે બોજ ઉઠાવીને લાવે છે, બરાબર, મસ્તી ભર્યું જે વાતાવરણ થઈ જાય છે, ત્યારે હે જગ કે સિર્જનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હે, એટલે કે હે જગના સર્જનહાર પ્રભુ હે ભગવાન ત્યારે તમારી યાદ આવે છે, બરાબર। તો આ કવિતા છે એ સવારના સુંદર
વાતાવરણ છે બરાબર, તેનો વાત કરવામાં આવી છે કે જે જ્યારે સવારનું આવું સુંદર વાતાવરણ થાય છે ત્યારે ભગવાનની યાદ આવે છે. તો આ કવિતામાં શું કહેવા માગે છે કે જ્યારે વહેલી સવારે ચકલીઓ ઉઠી અને ખુશીના ગીત ગાય છે, કળીઓ ખુલી અને દુનિયા ઉપર મુસ્કાય છે, ફૂલોની જે સુગંધ છે એ ઘર ઘર સુધી પહોંચે છે, ત્યારે ભગવાનની યાદ આવે છે બરાબર. જ્યારે સવારે વરસાદની જે ટીપા છે બરાબર એ જમીન ઉપર પડે છે, વીજળી ચમકે છે, મેદાનોમાં, જંગલોમાં, બગીચાઓમાં હરિયાળી પથરાઈ જાય છે, જ્યારે ઠંડી ઠંડી હવા છે એ મસ્તીનો બોજ ઉઠાવીને લાવે છે, ક્યાંકથી મસ્તી ભર્યું વાતાવરણ લાવે છે, ત્યારે જગના સિર્જનહાર પ્રભુ એટલે કે સૃષ્ટિની રચના કરવાવાળા ભગવાનની યાદ આવે છે બરાબર. તો આ કવિતાના કવિ રામનરેશ ત્રિપાઠીએ સવારના સુંદર વાતાવરણનું વર્ણન કર્યું છે. તો ચાલો હવે આપણે તેના શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ: ચીડિયા એટલે કે પંછી, પક્ષી; લહર એટલે કે તરંગ, ઝોકા; સિર્જનહાર એટલે કે સૃષ્ટિ की रचना करने वाला; हरियाली એટલે કે हरा भरा; ढोना એટલે કે बोझ उठाना बराबर. ચાલો હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1, મૌખિક उत्तर दीजिए. सुबह होते ही क्या क्या होता है बराबर. तो तेनो जवाब है सुबह होने पर चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, चारों ओर फूलों की खुशबू फैलने लगती है. हवे तेना पछीनो प्रश्न नंबर 2, मैदानों में हरियाली कब लहराती है. तो मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है. हवे प्रश्न नंबर 3, आपको प्रभु की याद कब आती है. तो के एनो जवाब है पशु पक्षी, कलियां और फूल, बारिश, हरियाली, सूरज, चंद्र आदि प्रकृति के तत्व को देखकर मुझे प्रभु की याद आती है. हवे प्रश्न नंबर 4, तुम सुबह उठकर क्या क्या देखते हो. तो तेनो जवाब है कि मैं सुबह उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, पक्षी चहचहाने लगे हैं, कलियां खिलने लगी है, ठंडी ठंडी हवा चल रही है, बच्चों की कलबलाहट सुनाई दे रही है, लोग अपने अपने काम करने लग गए हैं बराबर. तो आ हता प्रश्न जवाब. ચાલો હવે તેના પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 2 જોઈએ. चित्र को देखकर वचन परिवर्तन कीजिए. એટલે કે જો એક વાક્ય એક વચનમાં જે આપેલું છે વાક્ય તેનું બહુવચન કરવાનું અને જે વાક્ય બહુવચનમાં આપેલા છે તેનું એકવચન કરવાનું બરાબર. તો પહેલું વાક્ય આપેલું છે કે ચીડિયા ઉડ રહી હે બરાબર. તો એ ચિત્રમાં છે આપણને એક જ ચકલી દેખાય છે અને સામેનું ચિત્ર છે બરાબર. તો તેમાં 3 ચકલીઓ છે એટલે કે આપણે તેનું વચન પરિવર્તન કરવાનું એટલે કે જે આ એક વચનનું વાક્ય છે તેને બહુવચનમાં ફેરવવાનું. ચીડિયા ઉડ રહી હે. જો આ વાક્ય છે એ બોલવામાં એક સરખું જ લાગે છે, પરંતુ ચીડિયાની માથે યાની માથે ચંદ્રબિંદુ આવશે અને હે છે બરાબર છેલ્લે. ત્યારે બહુવચન હોય ત્યારે હેમાં 2 માત્રા અને અનુસ્વાર આવે બરાબર. તો આ છે બહુવચનની ઓળખ. હવે આપણે બીજું જોઈએ. કલી નહીં ખીલી હે. તો સામેના ચિત્રમાં 3 કળીઓ છે તો તેનું બહુવચન થશે કલિયાં નહીં ખીલી હે. તો આ વાક્યમાં પણ તેમજ થશે. યાની માથે ચંદ્રબિંદુ આવશે અને હેમાં અનુસ્વાર આવશે બરાબર. હવે આવશે ત્રીજું બૂંદ ગીરતી હે બરાબર. તો એનું બહુવચન થશે બૂંદે ગીરતી હે. દરવાજે ખુલે હે. જો વિદ્યાર્થી મિત્રો અહીં છે એ આપણને બહુવચનનું વાક્ય આપેલું છે તો આપણે બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું છે. તો દરવાજે ખુલે હે અને પહેલા ચિત્રમાં છે એક જ દરવાજો છે તેથી તેનું વાક્ય શું આવશે તો કે દરવાજા ખુલ્લા હે બરાબર. બીજું ચિત્ર છે તેમાં પણ એ જ રીતે છે કે બહુવચનનું વાક્ય આપેલું છે આપણે એક વચનમાં કરવાનું છે એટલે કે લડકીયા ખેલ રહી હે. તો તેનું એક વચન શું થશે લડકી ખેલ રહી હે બરાબર. તો આ હતું એક વચન અને બહુવચન.
ના વાક્યો એટલે કે વચન પરિवर्तन। तो ચાલો હવે આપણે જોઈએ પ્રશ્न नंबर 3। शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। तो जे पहलू चित्र है बराबर तेमा शब्दों है ए अलग अलग आपेला है, एने आपणे क्रम में गोठवी अने एक वाक्य बनावानुं छे। तो जे पहलू चित्र है कि जेमां ही, हे, जल और जीवन एवी रीते अलग अलग शब्द आपेला छे तेने आपणे क्रम में गोठवी अने एक वाक्य बनावानुं छे। तो चालो पहलू वाक्य शुं बनशे तो कि जल ही जीवन है। हवे तेवी ज रीते बीजું वाक्य तो कि बीजा वाक्यमां छे ए फूल आपेलुं छे, फूलनी एक एक પાંખ छे, एक जे પાંદડું छे बराबर तेमां शब्दों आपेला छे। तो आपणे आ बधा शब्दोने क्रममां गोठवी अने एक वाक्य बनाववानुं छे। तो तेमां शुं आवशे तो कि फूलों में रंग कौन भरता है। आ बीजा चित्रनुं वाक्य छे बराबर। चालो हवे आपणे त्रीजा चित्रनुं वाक्य जोईए। तो त्रीजा चित्रनुं वाक्य शुं बनशे आपणे आ शब्दोने क्रममां गोठवता त्रीजा चित्रनुं वाक्य बनशे कि बादल में बिजली क्यों चमकती है बराबर। तो चालो आपणे आ चित्र छे एमां जे शब्दों आपेला छे तेने क्रममां गोठवी अने वाक्यो बनाव्या छे। हवे तेना पछीनो प्रश्न जोईए कि सबसे तेज कौन एटले के जो तेमां एक प्रवृत्ति करवानी छे। 7 छात्रों को टोली बनाइए और अपने नाम के पहले वर्ण के अनुसार शब्दकोश के क्रम के मुताबिक खड़ा रहने को कहिए। तो विद्यार्थी मित्रों आमां तमारे तमारा शिक्षकनी जरूर पड़शे कि वर्गखंडमां छे बराबर। तो एमां 7 विद्यार्थीओ छे एनी एक टोळुं बनाववानुं एटले के एक वर्ग बनाववानो अने तेमांथी जे ए बधा ज विद्यार्थीओना नामनो जे पहलो अक्षर होय तेने प्रमाणे तेने शब्दकोशना क्रममां गोठववानो छे बराबर। तो आ प्रवृत्ति तमारे करवानी छे। हवे आपणे तेना पछीनो प्रश्न जोईए। प्रश्न नंबर 5। नीचे दिए गए शब्दों के अर्थ शब्दकोश से ढूंढकर तेजी से कौन बता सकता है। एटले के आपणने जे नीचे शब्दों आपेला छे आ कूक, इरादा, तरुवर, मुक्त और गुजारिश बराबर। आ जे शब्दों आपेला छे तेना आपणे अर्थ जोवाना छे। एटले के आ शब्दों छे एना शुं अर्थ थाय छे ते आपणे जोवानो छे। तो पहलो शब्द छे कूक। कूकनो अर्थ शुं थाय छे तो कि कोयल की बोली बराबर। हवे तेना पछीनो शब्द छे इरादा। इरादानो अर्थ शुं थाय छे तो कि संकल्प। त्रीजो शब्द छे तरुवर। तरुवरनो अर्थ थाय छे श्रेष्ठ या बड़ा वृक्ष बराबर। हवे चौथो शब्द छे मुग्ध। मुग्धनो अर्थ थाय छे मोहित। हवे चौथो जे शब्द छे ए छे गुजारिश। गुजारिश एटले के निवेदन बराबर। आपणे कोकने निवेदन करता होईए ते बराबर। हवे आपणे जोईए स्वाध्याय। स्वाध्यायमां प्रश्न नंबर 1 जोईए। प्रश्न के उत्तर लिखिए बराबर। तो तेमां पहलो प्रश्न छे चिड़िया खुशी के गीत कब गाती है। तो आपणे जे काव्य समझूती जोई ते अनुसार के चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है बराबर। हवे आवशे बीजो प्रश्न सुबह होने पर प्रकृति में कैसे कैसे बदलाव होते हैं। तो तेनो जवाब है कि सुबह होने पर पूर्व दिशा में सूर्योदय होता है, पक्षी चहचहाने लगते हैं, कलियां खिलने लगती है, फूलों की खुशबू फैलने लगती है, ठंडी हवा चलने लगती है, लोग अपने अपने काम करने लगते हैं बराबर। तो आ हतो बीजा प्रश्ननो जवाब। हवे आपणे जोईए प्रश्न त्रीजानो जवाब। पृथ्वी पर हरियाली कब छाती है एटले के पृथ्वी पर हरियाली छे ए क्यारे छवाई जाए छे। तो तेनो जवाब छे वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है। हवे आवशे प्रश्न 4। हरियाली कहाँ कहाँ दिखाई देती है। मैदानों में और वन बागों में हरियाली दिखाई देती है बराबर। तो आपणे प्रश्न नंबर 1 प्रश्न जवाब जोईए। हवे तेना पछीनो प्रश्न जोईए। प्रश्न नंबर 2 निम्नलिखित काव्य पंक्तिओं का भावार्थ स्पष्ट कीजिए। तो तेमां पहली पंक्ति छे कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। तो तेनो जवाब शुं आवशे
तो कि यह काव्य पंक्ति तब याद तुम्हारी आती है काव्य में से ली गई है, जिसमें कवि राम नरेश त्रिपाठी जी ने प्रकृति का सुंदर वर्णन किया है। इस पंक्ति में कहा गया है कि सुबह होने पर कलियां खिलने लगती है और हमें सीख देती है कि आलस को दूर भगाकर तुम भी काम में लग जाओ। इस तरह प्रस्तुत काव्य पंक्ति में प्रकृति का सुंदर वर्णन किया गया है। बराबर। હવે બીજી पंक्ति જોઈએ। जब छमछम बूंदे गिरती है बिजली चमचम कर जाती है, तो तेनो भावार्थ આપણે જોઈએ। यह काव्य पंक्ति तब याद तुम्हारी आती है काव्य में से ली गई है, जिसमें कवि राम नरेश त्रिपाठी जी ने प्रकृति का सुंदर वर्णन किया है। इस पंक्ति में कहा गया है कि वर्षा ऋतु में बारिश की बूंदें गिरती है तब बिजली भी चमकती है और धरती पर हरियाली छा जाती है। इस तरह प्रस्तुत काव्य पंक्ति में प्रकृति का सुंदर वर्णन किया गया है। बराबर। तो आ હતો પ્રશ્ન નંબર 2, જેમાં આપણે 2 કાવ્ય પંક્તિઓ હતી તેનો ભાવાર્થ समझिए। बराबर। હવે આવશે प्रश्न नंबर 3। उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए। એટલે કે આપણને જે આ નીચે કોષ્ટક આપેલું છે તેમાંથી આપણને આ જે 5 શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો છે એ ગોતવાના છે અને તેનું એક ઉદાહરણ દ્વારા વાક્ય બનાવીને લખવાનું છે। બરાબર। તો જો આપણને પહેલું ઉદાહરણ આપેલું છે સુબહ, તો તેને કોષ્ટકમાંથી તેનો સમાનાર્થી શબ્દ ગોત્યો છે પ્રાતઃકાલ અને તેને વાક્ય પણ બનાવ્યું છે प्रातःकाल में देवालय में पूजा होती है। बराबर। तो ચાલો હવે આપણે સર્વપ્રથમ આ જે 5 શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દ શોધી લઈએ। તો પહેલા શબ્દનું તો સમાનાર્થી શબ્દ આપેલો જ છે કે સુબહ એટલે કે પ્રાતઃકાલ। હવે બીજા શબ્દ છે ખુશી, ખુશીનો સમાનાર્થી શબ્દ આપેલો છે આનંદ। હવે ત્રીજો છે ખુશ્બુ, તેનો સમાનાર્થી શબ્દ આપેલો છે સુગંધ। બહુત, તેનો સમાનાર્થી શબ્દ આપેલો છે જ્યાદા અને મુસ્કાના, તેનો સમાનાર્થી શબ્દ આપેલો છે હસના। બરાબર। તો આપણે હવે કોષ્ટકમાંથી શબ્દો શોધી લીધા છે। તો ચાલો હવે તેનો વાક્યમાં પ્રયોગ કરીએ, એટલે કે તેના વાક્ય બનાવીએ। તો તેનો વાક્ય બનાવીએ। પહેલો શબ્દ આપેલો છે તેનું વાક્ય તો બનાવેલું જ છે। તો ચાલો હવે આપણે બીજું વાક્ય છે તેનો વાક્ય છે એ બનાવીએ। ખુશી, તેનો સમાનાર્થી શબ્દ આપણે આનંદ શોધ્યો। તો ચાલો હવે તેનું વાક્ય બનાવીએ। ચોકલેટ मिलने पर सभी बच्चे आनंद में आ गए। बराबर। तो आ रीते આપણે ગમે તે વાક્ય બનાવી શકીએ છીએ, પરંતુ તેમાં આ જે શબ્દ આપેલો છે કે જે આપણે કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દ શોધ્યો છે તેનો ઉલ્લેખ થવો જોઈએ। બરાબર। ચાલો હવે આપણે ત્રીજો શબ્દ છે તેનું વાક્ય બનાવીએ। ખુશ્બુ, તો તેનો સમાનાર્થી શબ્દ છે સુગંધ, તેનું વાક્ય જોઈએ। બગીચે में फूलों की अच्छी सुगंध आ रही है। बराबर। तो હવે આપણે ચોથો શબ્દ જોઈએ બહુત, તો તેનો સમાનાર્થી શબ્દ શું છે જ્યાદા। ચાલો હવે આપણે તેનું વાક્ય જોઈએ। आज गर्मी ज़्यादा लग रही है। बराबर। હવે આપણે પાંચમો શબ્દ જોઈએ મુસ્કાના, મુસ્કાનાનો સમાનાર્થી શબ્દ છે હસના। बराबर। तो હવે તેનું વાક્ય શું છે તો કે बच्चों का डांस देखकर सभी लोगों को हंसना आ गया। बराबर। तो विद्यार्थी मित्रों आ रीते તમે ગમે તે વાક્ય બનાવી શકો છો, પરંતુ તેમાં આપણે જે કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દો શોધ્યા છે તેનો ઉલ્લેખ થવો જોઈએ। બરાબર। तो હવે આપણે જોઈએ प्रश्न नंबर 4। इन यात्रियों को शब्दकोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बिठाइए। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે 5 જે છોકરાઓ દેખાય છે મુસ્કાન, ચાંદ, मैदान, कलियां और उठकर। बराबर। आ जे 5 જે બાળકો દેખાય છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાના છે અને જે શબ્દકોશના ક્રમમાં જે આ બાળકો છે બરાબર એની અંદર જે શબ્દ લખેલા છે એનો જે પહેલો અક્ષર છે
એ શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સર્વપ્રથમ આવતો હોય તેને પ્રથમ ડબ્બામાં, ત્યારબાદ એને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આપણે તેને ડબ્બામાં મૂકવાના છે, બરાબર. તો અહીં આપણને પેલું જે શબ્દ છે એ પહેલા ડબ્બામાં આપેલો જ છે કે ઉઠકર, બરાબર. તો તેના પછી ઉઠકર, એના પછી કયો શબ્દ આવશે તો કે કલિયા, બરાબર. તેના પછી આવશે ચાંદ, તેના પછી આવશે મુસ્કાન અને મેદાન, બરાબર. તો આ રીતે જે શબ્દ છે એના પહેલો અક્ષર છે, બરાબર, તેના આધારે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવી અને આ ડબ્બામાં મૂકવાના છે, બરાબર. તો આ આપણે કાવ્યનું શ્રવણ કર્યું, તેની સમજૂતી મેળવી અને સ્વાધ્યાય જોયું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો જો આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.